દિનેશભાઈ. હા, મેં દીપડાને નજીકથી જોયો. હું કાલે બપોરે પાણી વાળતો હતો ત્યારે એ નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો. મને ડર લાગ્યો એટલે મેં હાકલ પાડી એટલે જાહેરમાં વયો ગયો. પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો, એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી ગયો પાણી વાળતા. બહુ ગંભીર સ્થિતિ હતી. ખેડૂતોની બધાની આવી જ પરિસ્થિતિ છે. મોતના મોઢામાં જ જીવે છે બધા. અત્યારે 2 મહિનાથી એનો ત્રાસ બહુ છે. રાતે નથી આવી શકતા, દિવસના નથી આવી શકતા. અમે એરંડિયાનું વાવેતર કરીશું ને અત્યારે મારે જાહેર છે. એને એરંડિયા, જાહેર અને ઘઉં 3 પાક વાવી છે. અમે પાણી વારવા કઈ રીતના જઈ શકીએ? ધોરે દિવસે એ જાહેરમાંથી નીકળે છે તો પાણી વારવા શું જઈ શકીએ અમે? મારું નામ શૈલેષભાઈ. અત્યારે તો બહુ જ ડર લાગે. હું અહીંયા મારો માલ ઢોર છે, ત્યાં આખી રાત ને દિવસ ન્યા રહેવું પડે છે. ઘાસ વાટા જાઉં, ઘાસ વઢાતું નથી, ડર બહુ લાગે. ઘાસ વાટવા જાવ તો શું થઈ જાય? ત્યાં અંદર ડર લાગે. અંદર મોટું ઘાસ હોય. હા, દીપડાને રૂબરૂ જોઈએ, રોજ જોઈએ. બહુ જ ગંભીર પરિસ્થિતિ. અમારી માંગ છે કે આ દીપડાને પકડીને લઈ જાય. ખાસ અત્યારે મનોહર કેટલા ટાઈમથી અહીંયા દીપડો આવે છે? 2 મહિનાથી હોય છે. વન વિભાગ વાળાને રજૂઆત કરાઈએ અને 2 દીપડા છે, 1 નથી 2 છે. કાનાભાઈ, અહીંયા બહુ જ પરિસ્થિતિ નબળી છે. બહુ જ ડર લાગે છે. રાતનું અમારે આવવું હોય તો માલ તો રેટા હોય. અમે 2 ભાઈ આવી છીએ. 2 ભાઈ બીક તો લાગે ને, ડર તો લાગે ને. અહીંયા રસ્તામાં જોઈએ 6 વાગે 7 વાગે ત્યાં આવી જાય થોડા દીએ. પણ આમાં વાડીને આજુબાજુમાં રખડે. ઘઉં છે, ઝાડ છે, પાણી કેવી રીતે વાળવા જવું? ઝાડમાં ઘઉંમાં એમાં જ હોય. ઘઉં તો નીકળી ગયા, ઝાડ છે ત્યાં ઝાડમાં રહીએ છે, કેવી રીતે પાણી વાળવા જવું? અને તાત્કાલિક અપડી જાય.